કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. તો ભાઈ અત્યારે મને કોક લેતા જાઓ, હું કેવી વાત કરો છો તમે. તો અત્યારે અમે જાય છે રામનાથ મહાદેવના દર્શન કરવા. શ્રાવણ મહિનો કેદીનો બેસી ગયો છે ને અમે હજી ગયા નથી દર્શન કરવા. સોરી. તો ચાલો આપણે જતા આવીએ અને તમને બધો ત્યાંનો વ્યૂ પણ બતાવી અને હું એનું કરીએ. આપણે બધા ભાઈઓ નીકળી ગયા છે, જયરાજભાઈ અને દેવેશભાઈ અને સતુભાઈ છે આપણી હારે. ક્યાં સતુભાઈ? રામનાથ બુલબુલ પાર્ક કરી દીધી છે ને વ્યૂ જોવો ભાઈ તમે. કા ભાઈ આને બે હાલ લીધો પછી ભૂલાઈ ગયો તો. સતુભાઈ, દેવજભાઈ, જયાભાઈ લિફ્ટ ચાલુ કરાવી છે. કરાવો ઉપર જાય મહાદેવના દર્શન કરી લઈને પછી અહીંયા ફોટા પડી હારેથી. લોકેશન બહુ સારું છે. અચ્છા અહીંયા છે ને પગ ધોવા પડે એટલે આ મોજા કાઢે. અરે આ બધા ટપીને જશે. આમ રે મને જાવ દે. હાલો મેં તો મોજા પહેરીને આવ્યો. હાલો વિયાવો તમે. આને મોજા કાઢીને બાકી એનો નેચરલ વ્યૂ જોવો. હજી ન્યા ક્યાં જવું તારે? કેવું મને આણે મને બીજો રસ્તો જ દીધો. હજી તમને ઉપરથી બતાવું, મહાદેવના દર્શન કરાવું. જય ભોળાનાથ. પછી અહીંયા ભીનું છો. હવે આ રહ્યું મંદિર. અહીંયા ઝાડું આડું આવી જાય, બાકી બહુ સારું લોકેશન છે. એનું લોકેશન જોવું તો ફોટા પાડવાની મનાય છે પણ વિડીયો ઉતારવાની નથી. આ ધજા રે આ એકવાર મેં ચડાઈ ગઈ. આ શું છે દેવેશભાઈ? આપણી ઘેરે છે ને આ જ ધૂણો દેવેશભાઈ ઘરે હોતા છે. દેવેશભાઈ ઘરે બેઠા રાદ્રા બાબુ ને દેવેશભાઈ. હજી એક શિવલિંગ અહીંયા, એક નહીં બે શિવલિંગ બનતી લાગે છે હજી. અહીંયા બે બને હજી ઉપર એ બધું છે. પછી આમથી જવાય છે રાક્ષસના મંગાડે પણ ત્યાં આપણે નથી જવું. બધા ભાઈ ફોટા પાડે છે. દેવેશભાઈના ફોટા પાડી દઉં. અરે પણ આમ ન હોય કઈ. હાલે તું બોલે હું પાડી દઉં. મને મારી જેવા તને આવડે જ નહીં. તો આ ભાઈ ફોટા પાડવા છે. હાલો ફોટા પાડી લઈ પછી તમને મળીએ. ઓકે ભાઈઓના દર્શન થઈ ગયા, ફોટા બોટા પડી ગયા. અહીંયા મોઢું ધોવે છે અને અડધા આગળ વહી ગયા છે. આપણે રોડ ઉપર બહુ સારું લોકેશન છે તો ત્યાં ફોટા પાડી કહું દીધું. બધા ભાઈઓએ કાંઈ ચાલુ કરી દીધું. તો અમારે ફોટા પાડવા છે અને ગાડી પાર્ક થાય છે. એમથી બોલેરો આવે પછી હરખી પાર્ક કરી દઉં. આવા જો રિવેસ્ટ બોલેરો નીકળી જાય ને પછી આપણે ફોટો બોટો શૂટ. મિત્રો અત્યારે હું કરણ બે આવી ગયા છે વાડીએ રીલ શૂટ કરવા. અને ઉદયભાઈ ને ઈ ક્યાં છે? ક્યાં કઈ છે? કોકની યાદોમાં છે. એ કોકની યાદોમાં છે. નવરાઈ હતા ને એટલે અંબે એવા છે તો રીલ બિલ શૂટ કરી લઈ. સરસ મજાનો સનસેટ પણ એવું થઈ ગયું છે અને ગિરનારે દેખાય છે કઈ ઘાટે.
આટલી વાર લાગે તો અચાનક પ્રગટ થતા આ બે બેઠા હતા ને હું અચાનક પ્રગટ થઈ ગયો. કાંઈ વાંધો ન હોય, આપણે વિડીયો બનાવી નાખીએ અને પછી જાય ગામ બાજુ. તારીફ તું કરી ને તો મને એમ થાય કે હા, બાકી ભાઈ નહીં જોવું. સારું, ઓલો વિડીયો બનાવી લઈ પછી તમને મળી જાવ. ઓકે, ફાઇનલી રીલ શૂટ થઈ ગઈ છે અને તો ઊંડા અંદર જવા દીધું. તો આપણે જાય પાદરમાં